નમસ્કાર, ફરી એકવાર પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચર્ચામાં આવ્યા છે। નગરપાલિકામાં કામ અર્થે આવેલા અરજદારને ધમકાવતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। પાટણના પદ્મનાભ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ દેસાઈ પાટણ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને ગટરની સમસ્યાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા તો ચીફ ઓફિસરે હવે મુલાકાતનો સમય નથી, બહાર બેસો એમ કહેતા અરજદાર હિતેશભાઈ દેસાઈએ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની ઓફિસમાં પહોંચ્યા, જ્યાં બધા હોદ્દેદારો હાજર હતા। એટલે હિતેશભાઈએ ત્યાં રજૂઆત કરવા લાગ્યા। ત્યાં હિતેશભાઈ સાથે આવેલા તેમના સાથી મિત્ર આ વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યા હતા। આ દરમિયાન ચીફ ઓફિસર હિરલબેન ઉશ્કેરાઈ ગયા અને વિડીયો ઉતારનારનો વિરોધ કરવા લાગ્યા। હિતેશભાઈને ચપટી વગાડીને ધમકી આપવા લાગ્યા, કોલર પકડીને ધક્કો મારીને ઝપાઝપી કરી અને અરજદારનો ફોન પણ તોડી નાખ્યો। હિતેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં આ બધા જ આરોપો હિરલબેન પર લગાવવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે પાટણ પોલીસે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે સવાલ એ થાય છે કે આપણા ગુજરાતમાં અવારનવાર આવા અધિકારીઓના વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં તેઓ અરજદારને ધમકાવતા હોય, કલાકો સુધી ઓફિસ બહાર બેસાડી રાખતા હોય, એક કામ માટે રોજ ધક્કા ખવડાવતા હોય। ત્યારે આવા અધિકારીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે અરજદારોને કોઈને કોઈ કામ અર્થે કચેરીઓમાં ધક્કા ખાવા જ પડે છે અને લોકો હેરાન થાય છે। ત્યારે આ મુદ્દા પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ સમજે છે અને માત્ર તેમને ફોટા પડાવવામાં જ રસ છે, બીજું તેવું કોઈ કામ કરતા નથી। તો સાંભળીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને। રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે, એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે। એટલે શું છે? નો અરે ભાઈ મૂકો હાથ ના ઉપાડી